નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એવા કેટલાય ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાય જો તમે રવિવારની સાંજે કરી નાખો છો, રવિવારની રાત્રે જો તમે આ ઉપાયને કરો છો તો તમારા જીવનમાંથી તમે તમામ દુઃખને દૂર કરી શકશો. આ સાથે જો તમે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો, દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો, દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી આ ઉપાયને કરવો જોઈએ. આ ઉપાય તે ખૂબ જ લાભદાયી બને છે અને ખૂબ જ આસાન ઉપાય છે. મિત્રો, રવિવારનો દિવસ તે જે ભગવાન સૂર્યદેવને દિવસ ગણવામાં આવે છે અને જો તમે સૂર્યદેવજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે જરૂરથી આ એવા કેટલાય ખાસ ઉપાયો કરવા જોઈએ. અને સૂર્ય ભગવાન જે સાક્ષાત દેવતા છે, જેના તમે દરરોજ દર્શન કરી શકો છો અને તેનો જેમના પર પ્રસન્ન થઈ જાય તેમના તમામ દુઃખો દૂર થઈ જશે. મિત્રો, તમે ઘણા બધા જાણતા હશો કે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ, સૂર્યદેવને જળની અર્ધી ચડાવવી જોઈએ. અને તમે ઘણા બધા જાણતા હશો કે સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવી જોઈએ. સૂર્યદેવનો કયો એવો મંત્ર હશે કે જેનો તમારે જાપ કરીને તમે તેમને પ્રસન્ન કરી શકો છો. આ સાથે જો તમે નિરોગી અથવા તો સ્વસ્થ જીવનની કામના માંગો છો, આ સાથે જો તમે તમારા જીવનમાં આરોગ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવા માંગો છો, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવા માંગો છો, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગો છો તો આપણા પુરાણોથી જ તે સવારમાં સૂર્ય નમસ્કાર કરવાની સલાહ આપવામાં આવે છે. અને સૂર્ય નમસ્કાર કરવાથી તમને જે ભયંકર બીમારી હોય છે તેને તમે આસાનીથી દૂર કરી શકો છો. મિત્રો, તમે તો એ જાણતા હશો કે સૂર્યદેવને કેવી રીતે જળ ચડાવવું જોઈએ, સૂર્યદેવની કેવી રીતે પૂજા કરવી જોઈએ. પરંતુ આજના વિડીયોમાં અમે તમને સૂર્યદેવજીને પ્રસન્ન કરવાના અને તેમની પાસેથી તેમના અસીમ આશીર્વાદ પ્રાપ્ત કરવાના ઉપાયો દર્શાવવાના છીએ. નાના ઉપાયો હશે પરંતુ આ ઉપાય ખૂબ જ લાભદાયી બનશે. તે માટે તમે જરૂરથી આ ઉપાય રવિવારે કરી નાખજો. મિત્રો, જો તમે પણ આ ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ સાથે જો તમારા ઉપર કોઈ પણ ગ્રહ દોષ હોય તો તેને પણ તમે આસાનીથી દૂર કરી શકો છો. આની સાથે જો તમારા ઘરમાંથી સુખ સમૃદ્ધિ જતી રહી હોય, જો તમારા ઘરમાં હંમેશા લોકો વચ્ચે નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા હોય, વગેરે જેવી સમસ્યાઓ હોય, જો તમે માત્ર આ ઉપાય કરી નાખશો તો તે દૂર થઈ જાય છે. મિત્રો, તો ચાલો હું તમને એક સરળ ઉપાય જણાવી દઉં. તે પહેલાં અમારી ચેનલ પર જે લોકો પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો. જો તમે સૂર્ય ભગવાનને માનો છો, સૂર્ય ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ લખી દેજો. તો ચાલો હવે માહિતીને શરૂ કરીએ. મિત્રો, તો આ ઉપાય કરવા માટે જો તમે તમારા જીવનમાંથી પરેશાનીઓને દૂર કરવા માંગો છો તો તમારે આ ઉપાયને કરવા જોઈએ કે જે ઉપાય આ પ્રમાણે છે. તમારે આ ઉપાયને કરવા માટે સૌ પ્રથમ તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે. સવારમાં વહેલા ઉઠી જવાનું છે. ત્યારબાદ તમારે તમારા સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવાનું છે. એટલે કે સ્નાન આદિ કરીને ત્યારબાદ તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. સાથે તમારે 21 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવો પડશે. આ સાથે જો મિત્રો તમે સૂર્યદેવને સવારમાં જળ અર્પણ કરવામાં સક્ષમ ન હોય અથવા તો જો તમે તમારા કાર્યને લઈને, તમારા કામને લઈને જો તમે સવારમાં સૂર્યદેવને જળ અર્પણ નથી કરી શકતા તો જે આજે હું તમને આગળ ઉપાય જણાવવાનો છું તે ઉપાય તમે કરી શકો છો. તો તેનાથી તમને તેટલું જ શુભ ફળ પ્રાપ્ત થશે જેટલું તમે સૂર્ય ભગવાનને અર્પણ કરતા હશો. આની સાથે આ ઉપાય જે રવિવારની સાંજે કરવામાં આવે છે તો જ તમને તેનું શુભ ફળ મળે છે. એટલે કે આજે જે રવિવાર છે તે રવિવારના દિવસે તમારે આ ઉપાયને કરવાનો રહેશે. તો ચાલો મિત્રો, હવે હું તમને વિસ્તારપૂર્વક તે એક એક ઉપાય જણાવી દઉં. તો પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હવે પહેલા ઉપાયની વાત કરીએ તો ઉપાય કરવા માટે તમારે સૂર્યદેવના
મંદિરે જઈને ગળનું દાન કરવું જોઈએ. મિત્રો, જો તમારા ઘરની આજુબાજુમાં, જો તમારા વિસ્તારની આજુબાજુમાં ક્યાંય સૂર્યદેવજીનું મંદિર ન હોય તો તમે તેના અથવામાં હનુમાનજીના મંદિરે જઈને પણ ગળનું દાન કરી શકો છો. ગળનું દાન કરવું સૌથી સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. મિત્રો, આની સાથે જો તમારા આજુબાજુમાં ક્યારેક પણ એકેય મંદિર ન હોય તો તમારે ગળનું દાન એવા કોઈ પણ વ્યક્તિને કરવું જોઈએ કે જેમને ખરેખર જરૂર છે, એટલે કે જે ગરીબ છે, તેને તમે આ ગળનું દાન કરી શકો છો. મિત્રો, આ દાન ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. આની સાથે તમારે આ ગોળનું દાન કરવાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય રવિવારની રાત્રે કરવામાં આવે છે. એટલે કે રવિવારની સાંજે તમે ગોળનું દાન કરી શકો છો. તેનાથી તમને વિશેષ રૂપથી શુભ ફળની પ્રાપ્તિ થશે. મિત્રો, હવે બીજા ઉપાયની વાત કરીએ તો જ્યારે પણ તમે રવિવારની સાંજે રોટલી બનાવો છો ત્યારે આ ઉપાય કરવાનો છે. તો આ ઉપાય કરવા માટે તમારે તેમાંથી પહેલી રોટલી જે હોય છે તે તમારે ગાય માતાના નામે કાઢી લેવાની છે. ત્યારબાદ તમારે રોટલીમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવી દેવાનો છે. મિત્રો, શા માટે હું ગોળ કહી રહ્યો છું? ગોળ તે રવિવારના દિવસે જો તમે દાન કરો છો, જો કોઈ પણ વ્યક્તિને તમે રવિવારના દિવસે ગોળનું દાન કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને આની સાથે રવિવારના દિવસે ગોળના એવા કેટલાય ઉપાયો પણ કરવામાં આવે છે. મિત્રો, આની સાથે આવી રીતે તમે આ ઉપાયને કરી શકો છો. મિત્રો, આની પછીનો જે ઉપાય છે તે ખૂબ જ ખાસ ઉપાય છે, જે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને દૂર કરી શકશો. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અથવા તો આપણા ઘરના કોઈ પણ વ્યક્તિ આવા ઉપાયોમાં વિશ્વાસ નથી કરતા, આપણે આવા વિશ્વાસ નથી કરતા. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ઘરમાં ક્યારેક નકારાત્મક શક્તિઓ ઘર કરી ગઈ હોય, અથવા તો તમારા ઘરમાં હંમેશા નકારાત્મક શક્તિઓ રહેતી હોય. ઘરના લોકો સભ્યો વચ્ચે ક્યારેય પણ એવી ભૂલ થઈ જતી હોય, ત્યાં તેને કારણે તમારા નકારાત્મક શક્તિઓ આવી જતી હોય, ત્યારે તેને દૂર કરવા માટે તમારે આવા ઉપાયોને જરૂર કરવા પડે છે. અને તમારા જીવનમાંથી તમે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો. આની સાથે જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિ રહે છે તો તેને કારણે તમારા ધંધામાં પણ મુશ્કેલીઓ આવવા લાગે છે, નોકરીમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. આની સાથે ઘરમાં ઝઘડાઓ પણ વધવા લાગે છે, કે પછી ઘરની અંદર સુખ શાંતિ નથી રહેતી. ઘરના સભ્યો વચ્ચે હંમેશા નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા રહે છે. અને આની સાથે ઘણા લોકોના ઘરમાં તો પૈસા વધારે આવતા હોય, જેટલો વિશ્વાસ ન રાખ્યો હોય તેના કરતાં પણ વધારે પૈસા આવતા હોય, પરંતુ તે લોકો તેમના ઘરમાં તે પૈસા નથી ટકતા. તે પૈસા ઘરમાંથી જતા રહે છે, બિનજરૂરી ખર્ચામાં જતા રહે છે, અને ક્યારે તેનો ઉપયોગ સારા કાર્યો માટે નથી થતો. મિત્રો, ઘણી વખત બીમારીઓને કારણે દવાખાનામાં પૈસા આપવા પડે છે. તો મિત્રો, તમારે સમજવું જોઈએ કે તમારો કોઈ પણ ગ્રહ નબળો હોઈ શકે છે, અથવા તો કોઈ પણ તમને નજર દોષ લાગ્યો હોઈ શકે છે, કોઈની પણ ખરાબ નજર તમારા ઉપર હોઈ શકે છે, અથવા તો તમારા ઘરના સભ્યો ઉપર કોઈની પણ ખરાબ નજર હોઈ શકે છે. મિત્રો, મેં જે તમને આમાં જણાવ્યું છે તેમાંથી જો તમે કોઈ પણ મુશ્કેલીમાં આવી રહ્યા છો, જો તમને નાની એવી મુશ્કેલી પણ આવી રહી હોય તો તમારે તેના માટે સાંજના સમયે રવિવારના દિવસે આ ઉપાયને કરવો પડશે. મિત્રો, તો આ ઉપાય કરવા માટે તમારે શું કરવું પડશે? કારણ કે આ ઉપાય એકદમ સરળ છે, પરંતુ તેમને ઘણા બધા લાભ અપાવે છે. તો તમારે આ ઉપાય કરવા માટે રવિવારના દિવસ સાંજના એટલે કે તમારે સૂર્યાસ્ત ડૂબી ગયો હોય, અથવા તો તમે 6 વાગ્યા પછીનો સમય પણ પસંદ કરી શકો છો. જ્યારે 6 વાગ્યે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે ગાયના ઘીના 2 દીવા કરવાના રહેશે. એટલે કે તે બંને દીવાને તમારે દરવાજાની બંને બાજુએ એક એક મૂકી દેવાનો છે, અને તમારે તે બંને દીવાને સળગાવી દેવાના છે. ધ્યાન રાખજો કે આ દીવા ગાયના ઘીના જ તે હોવા જોઈએ. તો તમને આનું ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થશે. અને ત્યારબાદ તમારે તે આ દીવાની અંદર કાળા મરી નાખી દેવાના છે, કાળા તીખા નાખી દેવાના છે. આની પછી મિત્રો, તમારે આ દીવાને સળગાવ્યા બાદ તમારે આ દીવાને
સવાર સુધી તે જ તે જગ્યા ઉપર રહેવા દેવાના છે. મિત્રો, જ્યારે પણ તમે આ દીવા પ્રગટાવો છો તેમાં કાળા મરી નાખો છો, ત્યારબાદ જ તમારે તમારા રસોડામાં જવાનું છે અને તમારે રોટલી બનાવવાની છે. મિત્રો, જ્યારે પણ તમે રોટલી બનાવવા માટે તેનો લોટ તૈયાર કરો છો તો ઘઉંનો લોટ તમે બાંધો છો ત્યારે તમારે તેની અંદર કાળા તલ નાખવાના છે. પછી ત્યારબાદ તમારે તેની રોટલી બનાવી લેવાની છે. મિત્રો, આ રોટલી બની જાય પછી તમારે તેની ઉપર ગાયનું ઘી લગાડવાનું છે. ત્યાર પછી તમારે તે રોટલી ઉપર થોડો ગળ નાખવાનો છે. પછી તમારે આ રોટલીને જ્યાં પણ તમે સુવાનું સ્થાન હોય, જે તમારું મંદિર હોય ત્યાં તમારે આ રોટલીને રાખી દેવાની છે. પછી તમારે વિધિવત રીતે માતા લક્ષ્મીજીની પૂજા કરવાની છે. આની સાથે તમે સૂર્યદેવની પણ પૂજા કરી શકો છો. મિત્રો, સાંજે દીવાબત્તી કરતી વખતે ત્યારે તમારે આ રોટલી ભગવાનને ભોગ ધરી હતી, ભગવાનની સામે રાખી હતી, તે તમારે રોટલીને ત્યારે કોઈ પણ ગૌ માતાને ખવડાવી દેવાની છે. કોઈ પણ ગાયને તમે આ રોટલી ખવડાવી શકો છો. મિત્રો, જ્યારે તમે ગાયને આ રોટલી ખવડાવો છો ત્યારે તમારે તે ગાયના કાનમાં એક મંત્ર બોલવાનો રહેશે. મિત્રો, તે મંત્ર ગાયત્રી મંત્ર છે. ત્યારબાદ તમારે ગાયના કાનમાં ગાયત્રી મંત્ર બોલીને તમારે ગાયને આ રોટલી ખવડાવી દેવાની છે. અને મિત્રો, ગાય આ રોટલી ખાઈ ન લે તે ત્યાં સુધી તમારે ત્યાં જ તે રહેવું પડશે. પછી તમે તમારા ઘરે જઈ શકો છો. અને આ ઉપાય ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે અને આ ઉપાય તમારો સફળ જરૂરથી થાય છે. અને જો તમે આ ઉપાયને યોગ્ય સમયે અને યોગ્ય રીતે તમે કરો છો તો જરૂરથી તમારો આ ઉપાય સફળ થશે અને તમારી જે કંઈ પણ મુશ્કેલીઓ હતી તે તમે આ ઉપાય કરીને દૂર કરી શકશો. અને મિત્રો, માત્ર તમે આ ઉપાય કરો છો તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થતી ગણાય છે. તમે આ ઉપાયને દર અઠવાડિયે કરી શકો છો, એટલે કે દર રવિવારે તમે આ ઉપાયને કરી શકો છો. રવિવારની સાંજે આ ઉપાયને કરવામાં આવે છે, તેની ખાસ નોંધ લેવી. જે મેં તમને ઉપર મુશ્કેલીઓ બતાવી હતી તે તમારી તમામ સમાપ્ત થઈ જશે. જો તમે આ ઉપાયને યોગ્ય રીતે કરી લો છો તો તમારી મોટામાં મોટી મુશ્કેલી પણ આસાનીથી દૂર થઈ જશે. આની સાથે તમારા ઘરમાં તમને ધીમે ધીમે કરીને સકારાત્મકતા જોવા મળશે. હવે મિત્રો, થઈ શકે તો તમારે રવિવારના દિવસે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ અને સાથે સાથે ગણેશજી અને વિષ્ણુ ભગવાનને પણ ભોગ લગાડવો જોઈએ. અને એવું પણ માનવામાં આવે છે કે જો તમે લક્ષ્મી માતાની પૂજા સરખી રીતે કરો છો, વિધિવત રીતે કરો છો અને સાથે સાથે જો તમે સરખી રીતે પૂજા કરો છો અને જો માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થઈ જાય તો તમારી તમામ મનોકામનાઓ તમે જાતે પૂર્ણ કરી શકો છો. સાથે જ તેમના અસીમ આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, તો તમે કોઈ પણ ઉપાય કરો છો, તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય, તમારા ઘરમાં હંમેશા નકારાત્મકતા જ રહેતી હોય, આની સાથે જો તમારા ઘરમાં દેવી દેવતાઓ વાસ ન કરતા હોય અને તમે ઉપાય પણ કરતા હોય, તેની સાથે સાથે તમારે માતા લક્ષ્મીની પણ જરૂર પૂજા કરવી લેવી જોઈએ, કારણ કે તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે. મિત્રો, તમે સાંજના સમયે પણ લક્ષ્મી માતાની પૂજા કરી શકો છો અને તમે સવારે પણ માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો. તમે બંને સમયે કરી શકો છો. તે બંને સમયે કરવાથી તમને તેટલું જ તે શુભ ફળ પ્રાપ્ત થશે. મિત્રો, આની આગળનો ઉપાય જણાવું તો જે હું તમને આગળનો ઉપાય જણાવવાનો છું તે ઉપાય જો તમે કરી લીધો, કેમ કે આ એક મહા ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય કરીને તમારા જીવનની તમે તમામ પરેશાનીઓને દૂર કરી શકો છો. મિત્રો, જે મેં તમને આગળ વિડીયોમાં જેટલા ઉપાય જણાવ્યા છે તેટલા ઉપાયનો આ એક ઉપાયમાં સમાવેશ થઈ જાય છે. તે માટે જો તમે તમામ ઉપાયો કરવા ન માંગતા હોય, માત્ર તમે એક ઉપાયમાં જ તે માતા લક્ષ્મીજીના સૂર્યદેવજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે આ એક ઉપાય અવશ્ય કરવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં આના વિશે પણ ખૂબ જ સારું માનવામાં આવ્યું છે કે જો તમે પણ આ ઉપાય કરો છો તો તમારી તમામ સમસ્યાઓ, ભાગ્યને લગતી સમસ્યાઓ પણ તમે આસાનીથી દૂર કરી શકશો. આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવે છે
કે જો તમે માત્ર આ ઉપાય કરી લો છો તો તમને ઘણા બધા ઉપાય કરતાં ઘણું બધું ફળ પ્રાપ્ત થશે. મિત્રો, આની સાથે આ ઉપાય જે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ કારગર ઉપાય માનવામાં આવ્યો છે. મિત્રો, જો તમારા ઘરના લોકો વચ્ચે હંમેશા નકારાત્મક ઉર્જા રહેતી હોય અને નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ રહેતા હોય તો તે તમામ વસ્તુઓ દૂર થઈ જશે. માત્ર જો તમે આ ઉપાય કરો છો તો તે તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકશો. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે રવિવારની સાંજ જ્યારે પણ સૂર્યાસ્ત ડૂબી ગયો હોય, સૂર્ય જ્યારે ડૂબી ગયો હોય ત્યારે તમે એક વાસણ લેવાનું છે, એક થાળી તમે લઈ શકો છો. તેની અંદર તમારે માતા લક્ષ્મીજીની એક મૂર્તિ મૂકવાની છે. મિત્રો, આની સાથે જો તમારી પાસે તમારા ઘરમાં લક્ષ્મી માતાની મૂર્તિ ન હોય તો તેની જગ્યાએ તમે ગણેશજીની પણ મૂર્તિ લઈ શકો છો. અથવા તો મિત્રો તમે સૂર્યદેવજીનો ફોટો પણ મૂકી શકો છો. મિત્રો, ત્યારબાદ હવે તમારે તે થાળીમાં ગુલાબના ફૂલ પાથરી દેવાના છે અને ગુલાબના ફૂલની પાંખડીઓ તમે પાથરી શકો છો. ત્યાર પછી તમારે 2-3 જેટલા આખા લવિંગ મૂકવાના છે. પછી તમારે આખા તીખા મૂકવાના રહેશે. આખા તીખા તમે 2 થી 3 મૂકી શકો છો. ત્યાર પછી તમારે થોડા અક્ષત મૂકવાના છે, એટલે કે તમારે આખા ચોખા મૂકવાના રહેશે, જે એકે બાજુથી તૂટેલા ન હોય, પૂર્ણ અખંડિત હોય તે વાસ્તે તમારે ચોખા મૂકવાના રહેશે. આ બધી વસ્તુ જે મેં તમને આગળ જણાવી છે તે બધી વસ્તુને તમારે ઢગલી કરવાની રહેશે. તે ઢગલીની ઉપર તમારે 1 રૂપિયાનો એક સિક્કો મૂકવાનો રહેશે. મિત્રો, આ બધી વસ્તુઓ થઈ ગયા પછી તમારા ઘરના દરવાજાની બંને બાજુએ 2 ગાયના ઘીના દીવા કરવાના રહેશે. મિત્રો, ત્યારબાદ આ ઢગલીમાં જે કંઈ પણ વસ્તુ હતી તેમાંથી તમારે થોડી થોડી વસ્તુ લઈને, જે મેં તમને બધી વસ્તુ મિશ્ર કરી હતી તેમાંથી થોડી થોડી વસ્તુઓ લઈને તમારે બંને દીવામાં નાખવાની છે. ત્યાર પછી તમારે આ જે વધેલી વસ્તુ છે તેમાંથી તમારે માતા લક્ષ્મીજીની આરતી ઉતારવાની છે. અથવા તો તમે જે કોઈ પણ ભગવાનનો ફોટો તમે મૂક્યો હોય, ગણેશજીનો ફોટો મૂક્યો હોય, સૂર્યદેવજીનો ફોટો મૂક્યો હોય અથવા તો માતા લક્ષ્મીની મૂર્તિ તમે મૂકી હોય તો તમે તેની આનાથી તમારે આરતી ઉતારવાની રહેશે. મિત્રો, આ પૂજા થઈ ગયા પછી જ્યારે પણ તમારી થાળીમાં જે કંઈ પણ વસ્તુ વધેલી હોય, જેનાથી તમે આરતી ઉતારી હોય, જેમાંથી થોડી તે વસ્તુ વધી ગઈ હોય તે તમારે બધી એક વાટકામાં લઈ લેવાની છે. તેની અંદર તમારે 1 થી 2 કપૂર નાખવાના છે. ત્યારબાદ તે બધી અંદર વસ્તુઓ છે, એટલે કે લવિંગ, ચોખા, તીખા, આ બધી વસ્તુઓ છે તે બધું તમારે સળગાવવાનું છે. એટલે કે તમે તેના ઉપર કપૂર રાખ્યું છે તે કપૂરને તમે સળગાવશો એટલે કે આપમેળે આ બધી વસ્તુઓ સળગવા લાગશે. મિત્રો, ત્યારબાદ તેમાંથી જે પણ ધુમાડો નીકળે છે, તમે આ બધી વસ્તુઓ સળગાવી તેમાંથી જે ધુમાડો નીકળશે તમારે તેને આખા રૂમમાં તેને ફેલાવી દેવાનો છે. આ તમારા ઘરમાં પણ આ ધુમાડાને તમે ફેલાવી શકો છો અને આનાથી જે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ હોય, જે દુષ્ટ શક્તિઓ હોય છે અથવા તો તમારી જે કંઈ પણ સમસ્યાઓ હોય છે, જો નાનામાં નાની વાતોને લઈને ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય, હંમેશા લોકો વચ્ચે નાની બાબતોને લઈને શાંતિ ન રહેતી હોય અને જો તમે માત્ર આ ઉપાય કરો છો તો તેને કારણે તમારી આ તમામ સમસ્યાઓને તમે જાતે દૂર કરી શકો છો અને તમારા ઘરની નકારાત્મક શક્તિને તમે સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરી શકો છો અને દેવી દેવતાઓને તમારા ઘરમાં તેનું નિવાસ સ્થાન તરીકે તમે પસંદ કરી પણ શકો છો. આની સાથે મિત્રો, શા માટે તમને 2 દીવા કરવા કહ્યા હશે તે તમારે તેને તમારા ઘરના આંગણાની આગળ રાખવાના છે. કારણ કે જે તમે દીવા હોય છે તે દીવા તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જાને આવવા નહીં દે. એટલે કે તમે જે આ ઉપાય કર્યા બાદ નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરી છે તેને તમારા ઘરની અંદર આવવા નહીં દે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જે પ્રવેશતી રહે છે. અને આ ઉપાય એકદમ કારગર છે અને આ ઉપાય આપણા વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યો છે. આ ઉપાય જો તમે કરો છો તો તેને કારણે તમારા જીવનની તમે તમામ સમસ્યાઓને દૂર કરી શકો છો
જે મેં તમને પહેલા ઉપાય બતાવ્યા છે તે ઉપાય તમે તમારે કરવા ન માંગતા હોય તો આ એક મહા ઉપાય તમે કરી શકો છો. તમારા જીવનમાંથી જે પરેશાનીઓ હોય તે તમે દૂર કરી શકો છો. તો મિત્રો, આ હતી ઘણી એવી જાણકારી કે જે તમને જો પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો, જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.